સુયસા, નંદીની પત્નીનું નામ છે સુયસા, અને વાયુદેવ છે ને વાયુદેવની દીકરી છે સુયસા. એ બે માણસ ઉતરા છે. સુયસા પણ માં પાર્વતી જેવી સુંદર છે. ચંચુલાને કીધું હાલ બેટા બેહી જા આમાં આ રેવાણમાં. ચંચુલા આખું જોડે જોડે જુએ છે કે આ સપનું તો નથી ને, મને પાપીણીને લેવા માટે ભગવાનનું મહેમાન આવે? ના બેટા સપનું નથી. તારા આંખોમાંથી પ્રભુ મિલનના જલ બિંદુઓ પડ્યા છે. શિવ મિલનના, શિવ પ્રેમના આંસુ વહ્યા છે. જેની આંખમાંથી શિવ પ્રેમના આંસુ વહે ને એને ક્યાંય યમલોકમાં નથી જવું પડતું. બાપ, તારી આંખમાંથી પ્રભુને મળવાના આંસુ વહ્યા છે. ચાલ શિવલોકમાં. અને પછી તો આ ચંચુલા બેઠી છે વિમાનમાં. ચાલો વિમાનમાં બેઠી, વિમાનનો દરવાજો બંધ થયો, વિમાન ઉપડ્યો, કોઈ જાતનો અવાજ નથી, શાંતિથી. અંદર ચંદરવાવો છે વિમાનની અંદર. સ્ફટિક મણીની બેઠકો રહેલી છે, મરકત મણીની સીટો બનેલી છે. બારીઓમાં પડદા જે છે ને એ રેશમના પડદાઓ લાગેલા છે. મારા બાપુજીના ઘરના રહેમાનની સુંદરતા કેવી છે એ સુંદરતાના વર્ણન થઈ શકે નહીં, તો એનો માલિક હે એ કેવો રૂપારો હે, વર્ણન ન થાય બાપેના. બેઠી છે, વિમાન ઉપડ્યું છે સીધું શિવલોકમાં. રેમાણમાંથી નીચે ઉતરી અને સામે જોયું ને બાન બાપુજીને બેહીને જોયા છે. શિવ પાર્વતીના દર્શન થયા છે. નીલ પ્રવાહ રુચિર વિલસ ત્રિનેત્રમ પાસારુણોત્પલકપાલ ત્રિશૂલયસ્તમ અર્ધાંબિકેશ મનિષમ પ્રવિભક્ત ભૂષમ બાલેન્દુ બદ્ધ મુકુટમ પ્રણમામિ રૂપમ. જમણી બાજુ ભગવાન શિવજી બિરાજમાન છે, ડાબી બાજુ માં પાર્વતી બિરાજમાન છે, વામ અંગે ગિરિજા બિરાજ. માતા પિતા દર્શન કરી અને ચંચુલા દંડવત પડે છે, વંદન કર્યા છે. માં ભવાની પાર્વતી ઊભા થઈ અને ચંચુલાને હાથ પકડીને ઊભી કરી અને ભેટા છે. માં કેવી ભાગ્યશાળી આપણી આ ભારતની નારી કે ત્રણેય લોકની જે માં છે, હે બ્રહ્મા વિષ્ણુ ને રુદ્રની પણ જે માં છે, આદ્ય શક્તિ, એ આ ભારતની એક નારીને ભેટી પીડાય છે અને કે આજથી તું મારી બેનપણી સખી બની છે. એક જુગારણ શરીરને છીનવાડું કરીને ગાળનારી ભારતની એક નારી ક્યાં પહોંચી છે? માતાજીની બેનપણી થઈ છે. ધન્ય છે શિવ કથાને, ધન્ય છે સદગુરુને કે જેણે સત્યનો રાહ એને બતાવ્યો છે. સત્ય કી રાહ બતાઈ મેરે ગુરુજીને. સત્યનો રાહ બતાવ્યો એ સદગુરુને ધન્ય છે. જીવનનું ભાન કરાવ્યું એ શિવ કથાને ધન્ય છે. બેનપણી બળી અને મોજથી રહેવા લાગી છે. એમાં એકથી માં પાર્વતી અને આ બેનો સાંભળજો, ભારતની નારીની તાકાત કઈ છે. આખી દુનિયા નવખંડ ધરા ભલે હોય, પણ બાપ ભારતની ભૂમિને, એમાં સૌરાષ્ટ્રની આપણે ગુજરાતની ભૂમિની જે નારીઓ થઈ છે, કેવી નારીઓ થઈ છે. ભારતની નારીઓના પતિવ્રત ધર્મના કારણે
આખો ઇતિહાસ ઉજળો બનેલો છે બાપ. માં પાર્વતીને ચંચુલા બેઠા છે. માં પૂછવા લાગ્યા એક દી કે સખી તું આજે કેમ ઝાંખી દેખાય, તારું મોઢું ઝાંખું કેમ? આપણે બધા રોજ ભેગા બેઠા હોય, હેડીના માણસો હોય, અને કોઈક માણસને કંઈક બનાવ બની ગયો તરત આપણે નથી આજ તારા મોઢા ઉપર કંઈક ફેર લાગે છે, કંઈ બન્યું છે? માં પૂછે કંઈ બન્યું તને, કોઈ કંઈ કહ્યું શિવલોકમાં? ત્યારે ચંચુલાની આંખમાં આંસુના બિંદુ આવ્યા છે. જોજો આ ભારતની નારી. માં તમારા આ લોકમાં તમારો આમ હાથ છે, મને કોઈએ કંઈ કહ્યું નથી, અને મને તો આનંદને સાગર પ્રાપ્ત થઈ ગયો છે. દરિદ્ર માણસને જેમ ધનનો ભંડાર પ્રાપ્ત થાય ને એમ મને હે માં તમારી પ્રાપ્તિ થઈ છે, મને કોઈ વાતનો દુઃખ નથી. તો પછી તારી આંખમાં આંસુ? માં પાર્વતી કહે છે. ત્યારે માં તમે કહો છો ને તો બતાવો. ભારતની નારી કહે છે કે પૂર્વ ભવમાં ભારતની ભૂમિ ઉપર બાસ્કલ નામના ગામની અંદર હું એક બ્રાહ્મણની પત્ની હતી. ત્યાં મારો જે પતિ હતો એનું નામ હતું બિધુંગ. એ જુગારી હતો, વૈશ્યાગામી હતો, અને હું મરીને એની પહેલા એ મરી ગયા હતા. મને તો સદગુરુની કૃપાથી અને શિવકથાની કૃપાથી આપની પ્રાપ્તિ થઈ છે. મને પરમાનંદ પરમ સુખ મળ્યો છે, પણ મારા ધણીનું શું થયું એ હું જાણતી નથી. આજે મને એની યાદી આવી છે. હું જાણતી નથી કે મારા પતિની કઈ ગતિ થઈ હશે. મર્યા પછી પણ ચિંતા કરે એનું નામ ભારતની નારી છે બાપ. આખા કુળનો ઉદ્ધાર કરે એનું નામ ભારતની નારી છે બાપ. હું જાણતી નથી કે મારા પતિનું શું થયું છે. ત્યારે માને કઈ ધ્યાન ન લગાવવું પડે, તરત કહ્યું છે બેટા સખી તારો પતિ છે ને તારી પહેલા મરી ગયેલો, પણ તો એના પાપ એટલા બધા ભયંકર હતા કે 3 અબજ વર્ષ સુધી એ નરકમાં રહ્યો છે. નરકમાં રહ્યા છતાં એના પાપ ધોવાણા નહીં. જુગાર, દારૂ, પરસ્ત્રી ગમન, પરપુરુષ ગમન, આ બધા પાપ એવા છે કે એ નરકમાં પણ યમરાજા પણ એ પાપને ધોઈ શકતા નથી. એટલા બધા પાપ કર્યા છતાં ન ધોવાણા ને. ત્યારબાદ એને યમરાજાએ દેવોએ વિંધ્યાચલ પર્વતમાં પિશાચની યોની આપી છે. બધી યોનિઓમાંથી જીવાત્મા છૂટી શકે, પણ પિશાચની યોની છે ને એમાંથી જીવાત્મા છૂટી શકતો નથી. કોઈ પ્રાયશ્ચિત નથી. જાણે છે ચંચુલા સદગુરુની કૃપાથી કે પિશાચની યોની એક એવી યોની છે એમાંથી કોઈ પુરાણ, કોઈ કથા મુક્ત કરી શકે. તરત જ 2 હાથ જોડીને ચંચુલા માને કહે છે કે માં બતાવો મારા પતિનો ઉદ્ધાર કેમ થાય, એને સુખ કેમ થાય. ધણીના સુખનું ચિંતન કરે ઈ ભારતની નારી. મર્યા પછી પણ ધણીનો પણ ઉદ્ધાર કરે ઈ ભારતની નારી. માં મારા ધણીનો ઉદ્ધાર કેમ થાય બતાવો ને. ત્યારે માં ચંચુલાને કહે છે પાર્વતી કે હે ચંચુલા તારો ધણી જો શિવકથાને સાંભળે ને, શિવપુરાણને સાંભળે ને, તો બધા જ પુરાણોમાં એક જ શિવપુરાણ એવું છે કે પિશાચની યોનિનો પણ ઉદ્ધાર કરે, ભૂતનો કરે, પ્રેતનો કરે, 71 પેઢીનો કરે, પિતૃનો કરે, દેવોનો પણ ઉદ્ધાર કરે તો શિવકથા છે બાપ. જો તારો પતિ શિવકથાને સાંભળે ને તો એની અવશ્ય મુક્તિ થાય. ત્યારે વળી પાછી ચંચુલા 2 હાથ જોડી માં તમે કંઈક દયા કરો ને, હું તો એવું કીધી ક્યાંથી કરી શકું. હું એકલી, હું રાંકડી, હું કેવી રીતે એને શિવકથા સંભળાવું, મારી પાસે એવું કોઈ સાધન. માં કે બરાબર છે બેટા. તરત જ માએ ભગવાન શિવજીના પરમ ભક્તને બોલાવ્યો છે. જગતની પહેલી કથા કોણે વાંચી, કોણે કહી સાંભળજો. માએ પોતાના ભક્તને બોલાવ્યો છે, શિવ ભક્તને બોલાવ્યો છે, જેનું નામ છે તુંબુરુ.
ગંધર્વ છે જાતનો, નથી દેવ, નથી દાનવ, નથી માનવ, નથી રાક્ષસ, નથી યક્ષ, ગંધર્વ છે. જેનું બીજું નામ છે પુષ્પદંતાચાર્ય તુંબુરુ. ભગવાન શિવનો પરમ ભક્ત છે. મહિમ્ન સ્તુતિ જેણે રચેલી છે. આવ્યો છે તરત જ માએ સ્મરણ કરતા જ હાજર થયો. માં આજ્ઞા કરો, શું કરવાનું છે? માં પાર્વતી કહે છે કે મારી આ બેનપણી છે ને, એનો ધણી આની પહેલા મરી ગયેલો એ ભારતની ભૂમિ ઉપર વિંધ્યાચલ પર્વતમાં પિશાચ બન્યો છે. એની પાસે તું જા, મારી બેનપણીને જા, આપણું વહેમાન લઈને એમાં બેહીને મારી બેનપણીને ભેગી લઈને તું જા, અને ત્યાં જઈને આનો પતિને જ્યાં પિશાચની યોનિને પામેલો છે ને, એને જઈને તું શિવ પુરાણ સંભળાવ, શિવ કથા કહે. જોજે એ પિશાચ છે ને એ સાંભળશે નહીં, એ ભાગમ ભાગ કરશે. શિવ કથામાં જે ભાગમ ભાગ કરતા હોય ને, સમજી લેવાનું કે આમાં ઓલું છે. એ ભાગશે, પણ એક કામ કરજે, તું એને બાંધીને સંભળાવો છે, પણ સંભળાવો છે શિવ કથા. બાપ બધી કથાને કોઈને વાંસમાં બેહીને સાંભળવી પડે, કોઈને પાણાની નીચે બેહીને સાંભળવી પડે, કોઈને ઝાડ ઉપર ચડીને સાંભળવી પડે, પણ મારો બાપ એવો દયાળુ છે, શિવ કથાનો નાયક ભગવાન શિવ, કે ભગતને બાંધીને સંભળાવે છે. લે સાંભળ, જે માં છે ને કાન પકડીને છોકરાને દવા પાય ને, એમ અમારો બાપ ભગવાન શિવ છે ને આ શિવ રસ પાય છે બાંધીને. માએ આજ્ઞા કરી અને માં કે જા આપણું રહેમાન લઈને. ઘરનું રહેમાન છે શિવજીને. ક્યારેય કહેતા નહીં કહો મહાદેવ પાસે કાંઈ નથી, એની પાસે છે એટલું બીજા કોઈ દેવ પાસે નથી. 9 દી સુધી કહીશ તમને કે એની પાસે હું છે, ભગવાન શિવ પાસે. આ પુરાબા પાસે જે કંઈ છે ને એ શિવજીનું છે, તો અહીંયા તો એ વાપરી શકે ભગવાન શિવમાં, નકર ન વપરાય બાપ. અરે તો હજી તો ઘણું દેવાનું બાકી છે. એની પાસે છે એટલું કોઈ પાસે નથી બાપ. જા આપણું રહેમાન લઈને. અને બેહાડી છે ચંચુલાને રહેમાનમાં ભારતની ભૂમિ ઉપર. શિવ કથાના આયોજકો ભગવાન શિવની કથા કરે ને, એને વાંસ ન રોપવો પડે, એને જવારાય ન વાવવા પડે, એને પિતૃનું આવાહન ન કરવું પડે બાપ. આ શિવ કથાની વિશેષતા હું તમને બતાવું છું. એને વાંસ ન રોપવો પડે, એને જવારા ન વાવવા પડે, એને પિતૃનું આવાહન ન કરવું પડે, એને ફોટાએ ન રાખવા પડે. અને એ એક જ પિતૃ વાહે કથા કરતા હોય કદાચ, તો 71 પેઢીમાં 71,000 માણસો કદાચ નરકમાં ગયા હોય ને, માત્ર શિવકથાનું આયોજન થતા 71 પેઢીના 71,000 પુરુષ તરી જાય છે. એ આ શિવકથા છે. કારણ શું? એની પાછળનું કારણ શું? 71,000 પેઢી તરી જાય છે, એની પાછળનું કારણ શું? એના કારણમાં આ મૂળમાં આ કથા રહેલી છે. તુંબુરુ નામનો ગંધર્વ ભગવતી શિવાદેવીની આજ્ઞા થઈ છે અને ચંચુલાને સાથે લઈ વિમાન લઈને વિંધ્યાચલ પર્વતમાં જઈ રહ્યો છે એવી વાત લીક થઈ ગઈ. નારદજીએ લીક કરી. નારદજીને ચોટી એટલે એન્ટેનાનું કામ કરે. બ્રાહ્મણો ચોટલી રાખે, બ્રાહ્મણોની ચોટલી એટલે એન્ટેના. અશોકભાઈ દુઃખ ન લગાડતા. એન્ટેનાની વાત મારે કરવી છે આવતા દિવસોમાં. એન્ટેના કેવું છે, મહત્વની વસ્તુ છે, સાધારણ વસ્તુ નથી. ચોટી રાખવી તે દરેક વર્ણે રાખવી જોઈએ. હવે બ્રાહ્મણોમાં રહે એ ક્યાંક ક્યાંક રહે, બધા નથી રાખતા. શા માટે બ્રાહ્મણો ચોટી રાખે છે એની પાછળનું રહસ્ય છે. નારદજીએ સંદેશો પહોંચાડી દીધો
દેવલોકમાં 14 બ્રહ્માંડમાં દેવતાઓ, ઋષિ મુનિઓ, સંતો, મહાપુરુષો, મહાત્માઓ દરેકને જાણ થઈ ગઈ કે વિંધ્યાચલ પર્વતમાં શિવ કથા થવાની છે.